મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ. આ એસએસજી હોસ્પિટલમાં લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે દર્દીઓની સારવાર વ્યવસ્થિત થાય તે માટે, દર્દીઓના સગા સંબંધીઓને તકલીફ ન પડે તે માટે. પરંતુ અનેક ઘોર બેદરકારી સામે આવી રહી છે. સામાજિક કાર્યકર્તા ઘટના સ્થળે પહોંચ્યા છે, એટલે કે એસએસજી હોસ્પિટલમાં પહોંચ્યા છે, જાત તપાસ કરી છે. અલગ અલગ જગ્યા પર ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. લાખો કરોડો રૂપિયા દર્દીઓની સારવાર માટે, વ્યવસ્થિત સારવાર મળે તે માટે ફાળવવામાં આવતા હોય તેમ છતાં દર્દીઓને તકલીફ પડી રહી છે. સ્ટ્રેચર સાથે વ્હીલચેર, આ તમામ બધી બાબતોની હાલ અત્યારે ખોટ વર્તાઈ રહી છે. સાથે સાથે અહીંયા એક્સરે, સિટી સ્કેન, યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, આ બધી બાબતે દર્દીઓના સગા સંબંધીઓને અને દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવે છે, ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે. અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાના પ્રશ્નાર્થો, સિક્યુરિટીના પ્રશ્નાર્થો, સીસીટીવી કેમેરા પ્રોપર ચાલતા નથી તેવા બી પણ ક્યારેક આક્ષેપો અને એવી બૂમો ઉઠી છે. રજસ એન્ટરપ્રાઇઝ આ એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એક કંપનીને, પરંતુ તેઓ દ્વારા પણ હાલ અત્યારે અહીંયા ઘોર બેદરકારી દાખવવામાં આવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જાત તપાસ થવી જોઈએ, અહીંયા ઉચ્ચ અધિકારી આવવા જોઈએ, જેના લીધે આ તંત્ર યોગ્ય રીતે ચાલતું થાય તેવી માંગ સામાજિક કાર્યકર્તાએ કરી છે. સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા દર્દીના પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી. તે જ વેળાએ ઓચિંતી વિઝિટ કરી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને પરિવારજનો ડોક્ટરો દ્વારા એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ અને અન્ય માટે ગોળ ગોળ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. એસએસજી હોસ્પિટલમાં લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. વ્હીલચેર પર લાવવા લઈ જવા માટે પરિવારજનો સ્ટ્રેચર અને વ્હીલચેર પર લાવવા લઈ જવા માટે મજબૂર બન્યા છે. સામાજિક કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રજસ એન્ટરપ્રાઇઝ નામની આ કંપનીને લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સુપરવાઇઝર અને એસઆઈની કામગીરીમાં નિષ્ફળતા જોવા મળી છે. આરોગ્ય મંત્રી અથવા અન્ય અધિકારીઓ જાત તપાસ માટે આવતા હોય, રંગરોગાન કરી મેકઅપ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે વારંવાર આ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સુપરટેન્ડર અને આરએમઓ દ્વારા જાત તપાસ કરી આવા કોન્ટ્રાક્ટરો નોટિસ આપી તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા માટે નિમાંગ કરવામાં આવ્યું છે. પેમેન્ટ પણ રોકાઈ દેવું જોઈએ તેવી સામાજિક કાર્યકર્તા દ્વારા માંગ કરવામાં આવી છે. હોસ્પિટલના જવાબદાર વ્યક્તિઓ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉચ્ચ કક્ષાએ લિખિત રજૂઆત કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે. बोलो ने अप्पा દાદા સર્વન્ટ નહીં તમારી જોડે? સર્વન્ટ નથી? मैं तो मैंने रवा जवान ब्यूरोની અંદર પણ તમારી જોડે કોઈ સર્વન્ટ નથી મોકલ્યો? ના નતો તમે પરિવારજન જાતે સ્ટ્રેચર કહેજો? ચોક્કસથી વડોદરા શહેરમાં જે કહેવાય છે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે, ત્યારે જે કહેવાય છે કે જ્યારે આરોગ્ય મંત્રી તંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે જે કહેવાય છે કે હોસ્પિટલની અંદર લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે. પરંતુ આજ રોજ અમે ઓચિંતી વિઝિટ કરતાં અમને જોવા મળ્યું કે એસએસજી હોસ્પિટલમાં જે લાખોના કરોડો રૂપિયાના જે ખર્ચે જે રજસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ હાલમાં તમે જોશો કે દર્દી અને દર્દીના પરિવારજનોને ડૉક્ટરો દ્વારા જે કહેવાય છે કે એક્સરેમાં લઈ જાઓ, સોનોગ્રાફીમાં લઈ જાઓ, સિટી સ્કેનમાં લઈ જાઓ, એટલે આડેધડ જે કહેવાય છે કે વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે. ત્યારે કેટલાક દર્દીઓ
અને દર્દીના પરિવારજનોને જે પોતાને ખબર નથી હોતી કે એસએસજી હોસ્પિટલની અંદર જે કઈ જગ્યાએ જે સિટી સ્કેન આવેલું છે, પરંતુ ખાસ કરીને સર્વન્ટને જવાની જવાબદારી હોય છે અને સર્વન્ટ એના માટે નિમેલા હોય છે, પરંતુ ખાસ કરીને લાગી રહ્યું છે કે ઓનલી ચોપડા ઉપર બિલ પાસ થતું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. અને એસએસજી હોસ્પિટલમાં જે સર્વન્ટોનો અભાવ છે અને સર્વન્ટો પણ જે કહેવાય છે કે પોતે જ્યારે દર્દીને જે તે જગ્યા ઉપર જે તે વોર્ડની અંદર લઈ જવાનો હોય, પરંતુ હાલમાં જે દર્દી અને દર્દીના પરિવારજનો લઈ જઈ રહ્યા છે આ ખૂબ જ ગંભીર વિષય છે. ત્યારે અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે આવા જે પણ જે કોન્ટ્રાક્ટરો છે આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે આમાં તો જોવા જઈએ તો જે એસઆઈ અને સુપરવાઇઝરની પણ જવાબદારી આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સુપરવાઇઝરો પણ પોતાની છટકબારીમાંથી છટકી જતા હોય છે. ત્યારે હું એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને આરએમઓ સાહેબને વિનંતી કરું છું કે આમાં જાત તપાસ કરી અને તમામ રીતની એક્શન લેવામાં આવે તેવી અમારી માંગ છે. ચોક્કસથી જે એસએસજી હોસ્પિટલમાં જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે અને દર્દીને દર્દીના પરિવારજનો જે પોતે બહારના રાજ્યના પણ આવતા હોય છે, ત્યારે ખાસ કરીને અવારનવાર તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે. જે આરએમઓ સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ અમે જગાડવાનો પ્રયત્ન કરીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે એસએસજી હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં છે. ત્યારે આવનારા દિવસોમાં ચોક્કસથી આરોગ્ય મંત્રીશ્રી અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેવી અમારી ખાસ વિનંતી છે.